હેલો મિત્રો, જય માતાજી। શું તમારા ઘરમાં પણ રાતના થેપલા વધે છે? તો ચલો આજે આપણે એમાંથી બનાવીએ કંઈક મસ્ત વસ્તુ। જેની માટે જોશે પલાળેલા પૌવા, સોસ, ચીઝ, પછી આ પેરી પેરી મસાલો છે કેચનો, પછી આ ચીલી ફ્લેક્સ અને મિક્સઅપ છે, મીઠું છે, પછી બટર લીધું છે મેં, આ છે મારે ચાટ મસાલો જે મારા ભાભીએ ઘરે બનાવીને મને આપ્યો છે, અને આ છે પિઝા સોસ, આ પણ મેં ઘરે બનાવ્યો છે જે મને મારી દીકરીએ શીખવાડ્યો છે। આ બોઇલ કરેલા વટાણા જે અધકચરા જ કરવાના, આ ડુંગળી છે જેમાં મેં મીઠું, મરચું અને ચાટ મસાલો નાખ્યો, આ કેપ્સિકમ આવી રીતે, અને ગાજરને છીણી લેવાનું છે આપણે। તો ચલો મિત્રો, હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। એમાં હવે આપણે આ બોઇલ કરેલા બટેકા છે એને મેં મેશ કરી દીધા છે, એમાં હવે આ પલાળેલા પૌવા નાખવાના છે જે આપણે બાઇન્ડિંગમાં ખૂબ સરસ કામ કરશે। પછી હવે એમાં નાખવાનું છે મિક્સ હબ અને ચીલી ફ્લેક્સ, એનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે। પછી એમાં નાખવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું, તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો, અહીંયા મારે જેટલું જોતું હતું એટલું મેં નાખ્યું છે। હવે એમાં આપણે નાખશું છીણેલા ગાજર, આપણે અડધા જ આમાં એડ કરવાના છે, અડધા આપણે રાખવાના છે। એવી જ રીતે આપણે આ કેપ્સિકમ પણ અડધા નાખી દઈશું, અને હવે આપણે નાખશું બોઇલ કરેલા વટાણા, આવી જ રીતે બધા એમાં વટાણા નાખી દેવાના, અને સરસ રીતે આપણે હવે એને મિક્સ કરી દઈશું। જેમ થિકનેસ આવી જાય અને બધું સરસ રીતે મિક્સ થઈ જાય, જુઓ આવી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। હવે આપણે હોટડોગમાં જેવી પેટીસ મળે છે ને એવી જ આપણે લંબચોરસ પેટીસ બનાવી દઈશું। સરસ રીતે આપણે એને શેપ આપી દઈશું, પણ રાખવાની લંબચોરસ, આવી જ રીતે લંબગોળ આપણે રાખીએ તો સરસ લાગે। એવી જ રીતે આપણે બધી પેટીસો કરી નાખવાની છે રેડી। અને અહીં મેં બટર લીધું છે અને આપણે એને નોનસ્ટિક ઉપર સેલો ફ્રાય કરવાની છે। ડીપ ફ્રાયમાં આપણે બહુ જ ઓઇલી થઈ જાય એટલે આપણે કરશું આને સેલો ફ્રાય, અને બટરમાં જ કરશું, ઓઇલમાં નહીં। પછી આપણે આવી રીતે બે પેટીસ આની ઉપર મૂકી દેવાની છે, અને આપણે એને કરવાની છે ફ્રાય। પહેલાં આપણે ધીમા ગેસે કરશું, એટલે શું સરસ અંદરથી અને બહારથી બેઉ બાજુથી એ સરખી શેકાઈ જાય। આપણે બહુ બ્રાઉન કલર નથી કરવાનો, નોર્મલ આવી જ રીતે ધીમે ધીમે પ્રેસ કરીને આપણે આને શેકતા જશું। એક બાજુ શેકાઈ જાય સરસ રીતે એટલે આપણે પલટાવીને બીજી તરફ પણ આવી જ રીતે આપણે શેકી લેવાની છે, અને ગેસ આપણે ધીમો અને ફાસ્ટ કરતા રહેશું એટલે બરોબર શેકાઈ જાય, અને ધીમે ધીમે આવી રીતે બટર ઉમેરતું જવાનું, એટલે પેટીસમાં અંદર માઇલ્ડ થઈ જાય અને બધી અંદર પેટીસમાં સમાઈ જાય બટર। જેમ તમે બટર વધારે એડ કરશો એમ એ બટરિંગ સરસ લાગશે, અને એકદમ અંદરથી પણ સોફ્ટ લાગશે અને ક્રિસ્પી પણ બનશે, અને સરસ રીતે શેકાઈ જશે। હવે આપણે થોડોક ગેસ ફાસ્ટ કર્યો છે, આવી જ રીતે આપણે બધી જ પેટીસો શેકી લેવાની છે, સરસ ક્રિસ્પી લાગે। હવે આપણે આ થેપલું લઈ લીધું છે મેથીનું, હવે એની ઉપર લગાવશું બટર, સરસ રીતે આપણે બટર લગાવી દેવાનું। પછી એની ઉપર આ પિઝા સોસ લગાવવાનો છે, એ પણ આવી રીતે બધે જ તે આખા થેપલામાં આવે એવી રીતે આપણે લગાવી દેવાનું। પછી લગાવવાનો છે સોસ, હવે આપણે એક આવી રીતે પેટીસ લેશું અને એને
આ થેપલા ઉપર મૂકી દેવાની છે, વચ્ચે જ રાખવાની, એટલે આપણને સરસ રીતે થેપલું ફોલ્ડ કરતાં ફાવે. હવે જે આપણે કેપ્સિકમ રાખ્યા હતા એ કેપ્સિકમ ઉપર ભભરાઈ દેવાના, આવી રીતે પાથરી દેવાના. પછી આ છે ગાજર છીણેલું, એ પણ આવી રીતે થોડુંક થોડું પાથરી દેવું. અને આ મેં ડુંગળી છે, જેમાં મેં ચાટ મસાલો, મીઠું અને લાલ મરચું નાખ્યું છે, એ ડુંગળી પણ આની ઉપર મૂકી દેવાની. અને છેલ્લે આવશે આપણું પ્રિય ચીઝ. ચીઝ છીણીને આપણે આવી જ રીતે એની ઉપર મૂકી દેવાનું. અને લાસ્ટમાં આપણે નાખીશું પેરી પેરી મસાલો. આ છે કેચનો પેરી પેરી મસાલો, એ આપણે નાખી દેવાનો છે. તમારે વધારે ભાવે તો થોડોક વધારે, નહીંતર મીડિયમ ટેસ્ટને અનુકૂળ નાખવાનું. હવે આપણે આવી રીતે થેપલું ફોલ્ડ કરી દઈશું અને ફોઇલ પેપરમાં અથવા તો બટર પેપરમાં આપણે મૂકી દઈશું. બહુ જ ટેસ્ટી બને છે. આભાર.